ખેડૂત મિત્રો, તમે કેન્દ્ર સરકાર હસ્તકના વિભાગોના ત્રાસથી ત્રાહિમામ છો તો આ વિડીયો તમારા કામનો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો જે આખો પટ્ટો છે અને દક્ષિણ ગુજરાતમાં મધ્ય અંકલેશ્વર, ભરૂચ એ તરફનો જે વિસ્તાર છે જ્યાં ક્રૂડ મળે છે જમીનમાં, ત્યાં ઓએનજીસીના તેલના કૂવાઓ છે અને જેના ખેતરમાં ક્રૂડ મળે એને ઓએનજીસી ત્રાહિમામ પોકારાવી દે છે પ્રદૂષણ ફેલાવીને. કેન્દ્ર સરકાર વિભાગ હસ્તકના આ વિભાગો એવું માને છે કે ખેડૂતો એમના ગુલામ છે. એ લોકો હજી બ્રિટિશ માનસિકતામાં જ જીવી રહ્યા છે. એટલે ખેડૂત કંઈ પણ કે ફરિયાદ કરે તો એને સાંભળવાની જરૂર નહીં એવું એ લોકો માનીને ચાલે છે. એટલે ક્યારેય ખેડૂતોને સાંભળતા નથી. મહેસાણાના એક ખેડૂત ઓએનજીસીએ ફેલાવેલા કેમિકલયુક્ત પ્રદૂષણથી દુઃખી હતા. એમની વાત ન સાંભળી તો ખેડૂત હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે જવાબદારી નક્કી કરતો ચુકાદો આપ્યો છે કે કોઈ પણ પ્રકારના પર્યાવરણને નુકસાન થાય નહીં એ ઓએનજીસીની જવાબદારી છે અને જીપીસીબી યોગ્ય ઇન્ક્વાયરી કરે એ માટે બંધાયેલી છે. અહીંયા જીપીસીબીએ પણ યોગ્ય તપાસ ન કરી એટલે હાઈકોર્ટ એમના ઉપર પણ ખફાત થઈ છે. તો જે કોઈ ખેડૂતો ઓએનજીસીના ત્રાસથી ત્રાહિમામ હોય એ આ ચુકાદાની નકલ હાઈકોર્ટની વેબસાઇટ ઉપરથી મેળવીને પોતાની પાસે રાખે અને જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઓએનજીસી સાથેના પત્ર વ્યવહારમાં આ ચુકાદાની નકલ સાથે ભીડવી. એ પછી પણ જો એમની આંખો ના ઉગડે તો હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન ચોક્કસ દાખલ કરવી. આ ચુકાદાનો નંબર અને વિગત ટાંકીને તો એમને ઝડપથી ન્યાય મળશે અને ઓએનજીસી સાંભળશે. આભાર.